તો ખેડૂત મિત્રો, હાલ હું મારા ખેતરે આવ્યો હતો જોવા માટે કે ખેડૂતોની કેવી હાલત છે. તો મેં જોયું તો બધા ખેડૂતોની એક જ નજર છે, આભની સામે નજર જોઈ અને બેસી ગયા છે. અને બધા ખેડૂતોની સામે તમે નજર મેળવો એટલે તમને એવું લાગે કે કેમ કે વાદળ ચડ્યું હોય કાળું, એવા મોઢા થઈ ગયા છે ચિંતામાં ને ચિંતામાં કે આ વર્ષે વરસાદ થશે કે નહીં થાય. અને હવે વાત એક જ છે કે ક્યારે થશે વરસાદ. અને ખેડૂતનું જીવન કુદરત સાથે જોડાયેલું હોય અને તે વરસાદની વાટ જોઈને બેઠા હોય. હવે જ્યારે વરસાદ આવે ત્યારે જ ખેડૂતના ચહેરા ઉપર તમને ખુશી જોવા મળે. અને અત્યારે જે ખેડૂતો પાસે નીણ ખૂટી ગઈ છે એનો ભાવે આસમાને પૂગી ગયો છે. તો આ વિડીયો જો તમને સારો લાગતો હોય તો આગળ સુધી બેઠા રહેજો, વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નથી. તો મિત્રો, આપણા ગુજરાતના થોડાક વિસ્તારમાં કોઈ 2-5 ગામડામાં વરસાદ પડી ગયો હતો તો તેને મગફળી અને કપાસના બિયારણને વાવી દીધા હતા, કપાસ સોંપી દીધો હતો. તે પણ હવે મોટી ચિંતામાં છે. હવે વરસાદની વાટ જોઈને બેસી રહ્યા છે. નકર જે અત્યારે જે વાવી દીધેલો છે તે ખર્ચો તો તેને નિષ્ફળ જ જવાનો છે. અને હવે નવેસરથી બધું બિયારણ લેવું પડશે. પણ હવે તે પણ એક મોટી ચિંતા છે કે હવે એવું બિયારણ મળશે કે નહીં મળે. તો ચાલો હવે આપણે આપણા વિડીયોને ચાલુ કરીએ. એક સમય હતો જ્યારે દુષ્કાળ તો પડતા હતા, ત્યારે એવો પણ સમય વયો ગયેલો છે કે એક પણ ટીપું વરસાદ નહોતો પડતો, તોય પણ આપણા જે પૂર્વજો હતા તેને આ દુષ્કાળને કાપી નાખ્યા હતા. પણ ત્યારે આવડી મોટી ટેકનોલોજી નહોતી, આવડા મોટા ખર્ચા પહેલાં નહોતા કરી નાખતા. ત્યારે બધું હું ખાવા માટે કરતા હતા, ખાવાનું થઈ જાય એટલે ઘણું. અને અત્યારે તમે જુઓ તો આવડા ખર્ચા, આ સોનાના ભાવ ક્યાં આસમાને પૂગ્યા. ત્યારે કોઈ વસ્તુની જરૂર નહોતી પડતી. એક જોડી કપડાં હોય ગામમાં કોકની પાસે સારા, તો તે વર્ષે જેટલા પણ ગામમાં લગ્ન હોય તે છોકરાઓના, તે બધા છોકરા એક જ કપડાથી બધા પોતાના લગ્ન કરી નાખતા હતા. એવો સમય હતો. એટલે ત્યારે દુષ્કાળ કપાઈ જતો હતો. અને ત્યારે તમને એક પણ ગાય, એક પણ પશુ ક્યાંય તમને રખડતું જોવા નહોતું મળતું, છતાં પણ તેનું પેટ ભરાઈ જતું હતું. અને અત્યારે તમે જોવો તો પોતાના પાસે જે ખેડૂતો પાસે ઢોર હોય, કોઈ ગા હોય, કોઈ વાસડો હોય, તો તેને પેટ ભરવા માટે નિરણ પણ નથી. અત્યારના સમયથી નથી તો હજી આગળ વરસાદ નહીં થાય. અત્યારે હજી તો થોડાક જ દિવસો ગયા છે, છતાં નીરની અને એની તંગી આવી ગઈ છે. તો હજી કેમ આગળના દિવસો કેમ કાપશું, તે જ મોટી એક ચિંતા. તો મિત્રો, મેં એવી વાત સાંભળેલી છે, આપણા જે પૂર્વજો ભાભલ્યાઓ હોય તે બેઠા હોય તેની પાસે હું ઘણી વખત જઈ અને આવી બધી વાતો જાણતો અને સાંભળતો કે પહેલાંના સમયમાં જ્યારે વરસાદ નહોતો પડતો અને દુષ્કાળ પડતો હતો તો ત્યારે તમે કેવી રીતનું જીવન કાપતા હતા, કેવી રીતનું એ વરસને તમે કાપતા હતા. તો પછી એ બધાય વાતો કરે કે આપણા કોઈ સંબંધીઓ હોય, કોઈ હગા હોય ને સારું વરસ થયું હોય, થોડુંક આમ રડે એવું કે હાલો ખાય એવું થઈ ગયું છે, તો તે આપણને ત્યાંથી ટપાલ લખતા હતા. એ ટપાલ 10-15 દિવસે પૂગતી હતી, કાગળ લખતા હતા, અથવા કોઈને અરે સમાચાર મોકલાવતા હતા કે એ અમારા હગાને કહેજો કે અહીંયા વિયાવે, અહીંયા રડે એવું થઈ ગયું છે. અને 300 રૂપિયામાં 1 મહિનો હાથી રહેવા ગયેલા છે. જે આપણા જ બધાના પૂર્વજો છે, ઘણા બધાના હજી જે ગઢિયાઓ જીવતા હોય તેને વાત કરેલી હોય કે અમે આવી રીતનું જીવન પસાર કરેલું છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.